રાજકોટ કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે ધરણા કાર્યક્રમ અહેવાલ સંજય પોપટ। આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અમારો આજે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ધરણાનો જે કાર્યક્રમ છે, રાજકોટ મહાનગરપાલિકાની અંદર આજે ત્રીજું બોર્ડ છે। અમારા જે સાથે સાત કોર્પોરેટરો શ્રી છે એ ભ્રષ્ટાચારના વિરોધમાં જે ત્યાં અવાજ ઉઠાવે છે, તો શાસક પક્ષના લોકો ત્યાં પણ એમને વિરોધ કરવા દેતા નથી। જે જંગલેશ્વરની અંદર જે ડિમોલેશન થયું, ડિમોલેશનની અંદર જે કાજુ કતરીથી લઈને પાણીના મસ્ત મોટા બિલ છે, કેમેરાના મસ્ત મોટા બિલ છે, કે ચા 15 રૂપિયાની ચા છે, 22 રૂપિયાની ચા બતાવી, 200 ml ની પાણીની બોટલ છે 3 રૂપિયાની આવે, એના 8 રૂપિયા લેખે બિલ ચૂકવવામાં આવ્યું છે। તો આ જે ભ્રષ્ટાચારનો સ્ટેન્ડિંગ કમિટી પણ જવાબદાર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પણ, મેયર શ્રી પણ જવાબદાર છે। તો આનો હજી સુધી જવાબ કેમ નથી આપ્યો કે ભ્રષ્ટાચારના બિલનું શું થયું, એનો કોઈ જવાબ નથી આપ્યો। આના વિરોધમાં આજે અમારો આજનો 11 થી 4 વચ્ચે ધરણાનો કાર્યક્રમ છે।